વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકત્વ અને દ્રવ્યના પાઠમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાર મેગ્નેટમાં કઈ રીતે હોય, સોલેનોઇડમાં કઈ રીતે હોય અને ડાયપોલમાં કઈ રીતે હોય. ગજીવો ચુંબક, બાર મેગ્નેટ અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન એટલે કે બંધ ગાળા રચે. બાકીના બધા ગુણધર્મો સરખી છે. ડાયપોલમાં વિદ્યુત રેખાઓ છે બંધ ગાળા રચતી નથી. પોઝિટિવમાંથી નીકળે છે, ઉદ્ભવ થાય છે અને નેગેટિવમાં અસ્ત પામે છે. એની ચર્ચા આપણે આગલા પીરિયડમાં પૂરી કરી. ખાસ ધ્યાનમાં રાખવા અથવા તો બાબત એક જ છે. ત્યાર પછી સોલેનોઇડને સમતલી રૂપે ગજીવ ચુંબક. સોલેનોઇડ એટલે ભાઈ વર્તુળાકાર નજીક વીંટેલા અલગ કરેલા વાહક તારનું લાંબુ ગૂંચળું. ત્રિજ્યાની સાપેક્ષમાં એની લંબાઈ ઘણી મોટી હોય, પરિમિત અંતરનું પણ હોય. એક રિંગ દ્વારા, એક વલય દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે આગલા પાઠમાં જોઈ ગયા છીએ કે ભાઈ ક્યાંક એ ત્રિજ્યાની રિંગ હોય અને એનાથી x જેટલા અંતરે આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર વલયની અક્ષ ઉપરનું સમીકરણ છે એ લગભગ 3.14 કે 15 નંબરના સમીકરણો આપણે આગળ 4.13, 14 ને 15માં તારવેલું છે કે ક્યાંક b = μ0, એક જ આંટો હતા એટલે n ની બદલે 1 લીધું છે. આપણને એક રિંગ માટે મળતું ચુંબકીય ક્ષેત્ર b = μ0I2/2x² + x² 3/2 જ્યાં n બરાબર 1 છે. એક જ વલય હતું એટલે આવું એક વલય માટે આપણે ચુંબકીય ક્ષેત્ર b મેળવેલું હતું અક્ષ ઉપર. એ જ સમીકરણ, એ જ રિલેશનને આપણે આગળ વધારવા માંગીએ છીએ. એનો બેઝિક ઉપયોગ થવાનો છે કે ભાઈ આપણે જ્યારે ડાયપોલ આની ચુંબકીય ક્ષેત્ર જ્યારે સોલેનોઇડ, આ સોલેનોઇડ છે અમે ટર્ન દેખાડેલા નથી. અસંખ્ય ઘણા બધા કેપિટલ N જેટલા ટર્ન આંટા આવેલા છે એ આપણે દર્શાવ્યા નથી. પણ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને બાર મેગ્નેટની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની નજીક તમે આવું કંપાસ બોક્સ કે ચુંબકીય દર્શક લઈ જાઓ અને જે રીતે કોણાવર્તન દર્શાવે એવી જ રીતે જો બાર મેગ્નેટ પડ્યું હોય તો એની નજીક પણ એ જ વર્તુળક દર્શાવે. એટલે બે છે લગભગ સમાન જ છે, લગભગની 100% સમાન જ છે. આવા ગુણધર્મોની ચર્ચા છે એ આપણે કરેલી છે અથવા તો સમાન છે. આનું ડાયપોલ મોમેન્ટમ m છે એ જો ક્યારેક m પણ આપે છે, ક્યારેક μ પણ આપે છે. ઇક્વેશનમાં સિમ્બોલ લખેલે ડાયપોલ મોમેન્ટમ m = n છે તમારા આંટાની સંખ્યા છે, I છે એ તમારો પસાર થતો પ્રવાહ છે અને આ તેના આડછેદનું સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ આપણને દર્શાવે છે. હવે ધારો કે એકમ લંબાઈ દીઠ, હવે આપણે x અંતરે dx અહીંયા લંબાઈ લેખી છે, તમે પહોળાઈ લેશો તો પણ કાંઈ વાંધો નહીં, લંબાઈમાં વળી પાછા અટવાઈ જશો. ભલે શબ્દ લંબાઈ વાપરો પણ મનમાં પહોળાઈ લેજો. આમાં પણ ઘણા બધા આંટા છે કે ભાઈ આપણે આકૃતિમાં સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એમાં લંબાઈ દીઠ આંટાની સંખ્યા જો n હોય તો આપણે dx જેટલું, ધારો કે આ સોલેનોઇડની લંબાઈ છે એ આપણે twice l સ્મોલ l લીધેલો છે બાળકો. સોલેનોઇડની લંબાઈ twice l જેટલી હોય, એની ત્રિજ્યા છે આ સોલેનોઇડની ત્રિજ્યા ને સ્મોલ a કીધો છે એ જેટલી હોય, O થી R અંતરે, અહીંયા O બિંદુ મૂક્યું છે, O થી ત્યાં સોલેનોઇડની બહાર આપણે R અંતરે કોઈ પણ બિંદુ P પડ્યું હોય ત્યાં અક્ષીય ક્ષેત્ર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે સોલેનોઇડના કેન્દ્રથી x અંતરે આવેલા dx
સોલેનોઇડના વર્તુળાકાર ભાગ દર્શાવ્યો છે એટલે વર્તુળાકાર રીત દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અંતર એના કેન્દ્રથી આટલા આટામાં dx જેટલા અંતરે dx જેટલી જાડાઈ અથવા તો લંબાઈના વર્તુળાકાર ખંડને ધ્યાનમાં લ્યો છો. એને આટાની સંખ્યા આટલા ખંડમાં આટાની સંખ્યા n dx થાય. આટલા આટા છે એ આપણે નાનકડો બોલાય થોડાક ભાગમાં જાજા બધા ટર્ન છે એની આપણે સંખ્યા લીધી છે અને જો એમાંથી પ્રવાહ પસાર થતો I લીધો હોય તો ચુંબકીય ક્ષેત્રનું આપણે મૂલ્ય શોધવું હોય. સમીકરણ અહીંયા 4.13 લખ્યું છે એની બદલે જો તમે 15 ને સમજશો ત્યાં n બરાબર 1 હતી આટાની સંખ્યા, અહીંયા આટાની સંખ્યા કેટલી છે ndx, એટલું તમે એડ કરી દેશો તો સમજવામાં તકલીફ નહીં થાય. અને નાનકડા ભાગનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે આપણે અહીંયા ક્યાં ડેલ્ટા વાપરશું. The delta B is equal to mu 0 n dx r a square. ઓલું સમીકરણ જ હું લખી રહ્યો છું બરોબર. છેદમાં આપણે આ અંતરને આપણે r જેટલું અંતર કીધું હોય તો r - x જેટલું અંતર તમારે ઘટાડવું જોઈએ. તો ભાઈ r - x હોલ સ્ક્વેર પ્લસ તમારે a સ્ક્વેર રેઝ ટુ 3/2. આનું આ સમીકરણ છે એ આપણે અંતરના અર્થમાં આપણે લીધું છે ઉદ્ગમ બિંદુથી. બધા ખંડોનો સરવાળો તમે કરશો જો h બરાબર -l, આ બાજુ -l થી આ બાજુ l સુધી તમે જાઓ તો ટ્વાઇસ l ની લંબાઈ થવાની છે ને એના ઉપર આપણે સંકલન રજૂ કરીએ તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર બધા જ આંટાઓને કારણે મળતું આ અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર B આવા અર્થમાં મળે. અચળ પદો જે છે એ બધાને બહાર કાઢી લો. mu 0 n I x સ્ક્વેર છેદમાં 2 ઇન્ટિગ્રલ -l થી +l સુધીનું તમારે સંકલન રજૂ કરવું જોઈએ. dx r - x નો સ્ક્વેર પ્લસ s સ્ક્વેર મોટું બ્રેકેટ મૂકી દો હોલ રેઝ ટુ 3/2 જેવું. આનું આપણે ગાણિતિક રીતે સંકલન કરી શકાય પણ વધારાના પદો છે ફિઝિક્સમાં બહુ આવતા નથી, ત્રિકોણમિતિના સૂત્રો મૂકવાથી મળી શકે. આમ છતાં સ્વાધ્યાયના હેતુ માટે આપણે જરૂરી પરિણામી સંકલન કરવાની આપણે જરૂર નથી. અહીંયા તમે યાદ રાખો કે x નો વિસ્તાર તમારું અંતર છે -l થી l સુધીનું છે અને દૂરનું ક્ષેત્ર તમે ધ્યાનમાં લ્યો r તો અહીંયા બાળકો કન્ડિશન ખૂબ જ આ ઇક્વેશન પછી ફિઝિક્સમાં આ કન્ડિશન ખૂબ જ જરૂરી છે. r is greater than a. તમારી ત્રિજ્યા કરતાં તમારું અંતર ખૂબ જ વધારે હોય અને r is greater than a. તમે જે સોલેનોઇડનો ટુકડો લીધો છે કે નાનકડું સોલેનોઇડ લીધું છે એના કરતાં તમારો r છે ખૂબ જ મોટો હોય એટલે આમ નાનકડું હોય ત્રિજ્યાના અર્થમાં તમારા સોલેનોઇડના ટુકડાની સાપેક્ષમાં તમે ખૂબ વિશાળ અંતરે તમારું P બિંદુ પડ્યું હોય અને તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ છેદના પદને બદલે કે ભાઈ આ બધું છે એ અવગણાઈ જશે અને સીધું તમારે r3 આના માટે r - x હોલ સ્ક્વેર પ્લસ s સ્ક્વેર 3/2 બરાબર તમે r નો ક્યુબ ડાયરેક્ટ લખી શકો અથવા તો આપણે ડાયરેક્ટ જ લખવું છે તો આના બદલે આ લખી શકાય. તો mu 0 n I સ્ક્વેર અપોન 2 કે ભાઈ આપણે r નો ક્યુબ અહીંયા લેતા ઇન્ટિગ્રલ -l થી l dx જેવું ઇક્વેશન તમે મૂકી શકો અથવા તો આપણને મળે. હવે જ્યારે તમે ફાઇનલ તમારી પાસે d આવા ફોર્મમાં છે કે ભાઈ d mu 0 n I સ્ક્વેર છેદમાં 2r નો ક્યુબ અહીંયા ઇન્ટિગ્રલ -l થી l dx. આનું સંકલન તમે કરશો એટલે x મળશે. x ની અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે l માઈનસ અંદર બ્રેકેટમાં પાછું -l છે એટલે +l
પ્લસ થઈ જશે એટલે ટ્વાઇસ એલ થઈ જશે. તો આના બદલે μ0 તમારી પાસે ni μ0 ni અપોન 2r ની ક્યુબ ઘાત આ a સ્ક્વેર ને હું પછી લખું છું પણ આનું સંકલન કરવાથી મળતું ટ્વાઇસ એલ ને પહેલા લખું છું એ સ્ક્વેર જેવું સમીકરણ આ ક્યુબ ને અહીંયા લઈ લ્યો. આવું પરિણામી ઇક્વેશન છે ઈ તમને જોવા મળે. હવે બાળકો હજુ એક અહીંયા યાદ રાખો કે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય ni એ પ્રમાણે મેગ્નેટિક મોમેન્ટ છે ni a magnetic moment n is equal to n I a એવું ટૂંકમાં n એટલે આટાની સંખ્યા I પ્રવાહ છે એટલે r છેદનું ક્ષેત્રફળ. તો આમાંથી આપણે એમાં કન્વર્ટ કરવા જેવું છે કે ભાઈ m is equal to magnetic moment m is equal to આટાઓની સંખ્યા કેટલી છે ભાઈ બાળકો આપણી પાસે કે ભાઈ આટાની સંખ્યા છે n એકમ લંબાઈ દીઠ રહેલા આટાઓની સંખ્યા I જેટલો પ્રવાહ પસાર થાય છે અને r છે તેનું ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર જેવું સમીકરણ બાળકો આપણને મળે. એટલે વળી પાછો આટલો કટકો ભેગો કરી અને આપણે એમાંથી l લખવાના છીએ. હા બરોબર છે. n twice l I a square આ ભાગ છે ને બદલે n twice l I a square. હજુ અહીંયા પાઈ ઘટે છે વળી પાછું પાઈને આપણે છેદમાં રાખશું એમ મેગ્નેટિક મોમેન્ટના અર્થમાં આપણે લખી નાખીએ તો આ ટ્વાઇસ l તો છે અહીંયા પાયા સ્ક્વેર ના પ્રમાણે μ0 આ ટ્વાઇસ ને એમ રાખીએ આ પાઈ ને રાખીએ અહીંયા હું એમ લખું r ની ક્યુબ ઘાત લખું પણ હજુ જો મારે અહીંયા ટ્વાઇસ એમ લખવું હોય તો હજુ મારે અહીંયા 2 થી ગુણવો પડે. એટલે સૂત્ર છે એ થોડુંક સમજી વિચારીને બે સ્ટેપ પછી કરજો. મેં પહેલા કેમ ટ્વાઇસ એમ ની બદલે એમ જ લખ્યો 2 જ રાખ્યા હતા પછી 2 થી ગુણ્યું તો અહીંયા 2 ને 4 કરી નાખ્યા કે ભાઈ ક્યાં μ0 ના છે પણ 4 પાઈ ટ્વાઇસ m અપોન r ક્યુબ પ્રમાણે આ ગજ્ય ચુંબકનું મોટા અંતરે અક્ષીયનું ચુંબકીય ક્ષેત્ર ગજ્ય ચુંબક પણ મોટા અંતર માટે આવા ઇક્વેશનને ફોલો કરે અથવા તો આ યાદ રાખો તોય કાંઈ વાંધો નહીં. આ યાદ રાખો આપણે આ કન્વર્ટ કરેલું સૂત્ર લખ્યું છે મેગ્નેટિક મોમેન્ટ માટેનું સમીકરણ લખ્યું છે. મેગ્નેટિક મોમેન્ટ માટેનું સૂત્ર ન લખો તો આ રીતે પણ ગજિયા ચુંબકનું તેની અક્ષ ઉપર તમે મોટા અંતર માટે એટલું યાદ રાખજો મોટા અંતર માટે. નાના અંતર માટે તો આનું આખે વિસ્તૃત સ્વરૂપ લખવું પડે. મોટા અંતર માટે છે આ છેદને આપણે અવગણી નાખ્યો છે અને છેલ્લે આ ક્રીપ જેવું લખ્યું છે. મોટા અંતર માટે આપણને ક્યાં આવું સમીકરણ મળે એની બાળકો આપણે અને ઘણી બધી બુકમાં અહીંયા આપણે ટ્વાઇસ l લીધું છે. ટ્વાઇસ l લેવાને બદલે પ્લસ qm થી માઇનસ qm મેગ્નેટિક માટે થઈને પણ ધ્રુવો ઉપર લઈએ તો એ રીતે પણ સાબિતી કરી શકાય. તેમાં કોઈ બહુ જાદુ ફેરફાર આપણને જોવા મળતો નથી. બાળકો આપણે ગજિયા ચુંબક માટે મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે ઉત્પન્ન થાય છે એનું સમીકરણ આપણે અહીંયા જોઈ શકાય. ત્યાર પછીનું નેક્સ્ટ ટોપિક છે બાળકો એ ખાસ કરીને આગળનો પાઠ જે છે એ તમારે બધા જ સમીકરણો તમારે મોઢે હશે તો આ સમીકરણો મૂકવામાં બહુ વાંધો આવશે નહીં. એટલે આગળના પાઠમાં જે વર્તુળાકાર રિંગ ને એમાંથી થતો પ્રવાહ પસાર ને એનાથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ને ગુજરાતમાં લાગતું ટોર્ક કેટલું ગેલ્વેનોમીટરનું સમીકરણ એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. આ પાઠ અહીંયાથી સમજવા માટે કે આગલા ચોથા પાઠનો પોર્શન તમારો જેટલો સારો હશે એટલું તમને સરળ રહેવાનું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ દ્વિધ્રુવ ડાયપોલ પડ્યો હોય તો
એના ઉપર લાગતું બળ, એટલે કે આપણે ત્યાં ટોર્કના અર્થમાં લઈ જવામાં માંગીએ છીએ કે ડાયપોલ ઉપર લાગતું તો ટો ઇઝ ઇક્વલ ટુ બધી સદિશ રાશિ છે, હું તીરની નિશાની કરતો નથી, m ક્રોસ b પ્રમાણે કે ભાઈ mb sin થીટા થાય. અહીંયા એક ટોર્કનો ઉલ્લેખ કરવાનો છે. હજુ બાળકો આપણે ચાક ગતિ પુનરાવર્તન લે છે એટલે આપણે ચાક ગતિને પણ ધ્યાન ચુંબકીય ચાક માત્રાને આપણે ચુંબકીય ચાક માત્રા ને આપણે m થી દર્શાવેલી છે, અને જ્યારે જડત્વની ચાક માત્રા, જો અહીંયા શબ્દ અગત્યનો છે, જડત્વની ચાક માત્રા, બરાબર છે, જડત્વની ચાક માત્રા છે એ આપણને સેકન્ડ લેટરનો ત્યાં I આવો સિમ્બોલ વાપર્યો છે. આ I વાપર્યો છે જડત્વની ચાક માત્રા દર્શાવે છે, આ ચુંબકીય ચાક માત્રા તમારે દર્શાવે છે. બે વચ્ચે ખાસ થોડું ધ્યાનમાં રાખજો. હવે ઝડપી ચાક માત્રાનું સમીકરણ 11મા ધોરણમાં ચાક ગતિના પાઠ ઉપર તમારે પાછું ફરવું પડે. એનો ટોર્ક સાથેનો સંબંધ, એનો L સાથેનો સંબંધ ને એનું સમીકરણ ને એ તારવેલા છે. I આલ્ફા અને I આલ્ફા વળી પાછું વિકલનના સમય સ્વરૂપનું સમીકરણ ને જ્યારે ચુંબકીય સોય સંતુલનમાં હોય ત્યારે ઝડપી ચાક માત્રાનું રિલેશન છે કે ભાઈ I d2 theta by આપણને dx square d2 theta by dt square is equal to minus mb sin theta. આ ઝડપી ચાક માત્રા ને દર્શાવતું સમીકરણ છે. એમાં જે નેગેટિવ સાઇન છે એ પુનઃસ્થાપક ટોર્ક કે ભાઈ આને કારણે પોતે પોતાની સંતુલન સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે એટલે ટોર્કની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો છે. અને જો થીટાનું મૂલ્ય રેડિયનમાં છે અને નાના થીટા માટે sin થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા ને બદલે જો નાનકડો હોય તો થીટા લખી શકાય. તો વળી પાછું આ જ સમીકરણ છે d2 થીટા બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઈનસ mb થીટાના સમીકરણમાં લખી શકાય. આ સમીકરણ છે એ સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું જ છે, જેનો કોણીય આવૃત્તિનો વર્ગ છે વર્ગ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ આપણને ત્યાં mb અપોન ઝડપની ચાક માત્રા I જેવો સિમ્બોલ દર્શાવે છે. અને એનો આવર્તકાળ લેવો હોય તો આ ડાયરેક્ટ આ જ સમીકરણ ઉપરથી ઝડપની ચાક માત્રાના સમીકરણો એપ્લાય તમે કરશો તો આવર્તકાળ t is equal to 2 pi I ના છેદમાં m અનુરૂપમાં ક્યાંક આપણને આવર્તકાળ મળવાનો છે. આની ઉપરથી આપણે m into d ને સૂત્રનો કરતા બનાવશો, d લખશો તો અમે સૂત્રનો કરતા બનાવશો એટલે 4 pi સ્ક્વેર અપોન m t સ્ક્વેર જેવું રિલેશન છે એ તમને જોવા મળે. ચુંબકીય સ્થિતિ ઊર્જા છે એ તમારે આનું ઇન્ટિગ્રલ ફોર્મમાં રજૂ કરવાનું છે. અગત્યનું વધુ પેરામીટર છે ચુંબકીય સ્થિતિ ઊર્જા. અહીં આપણે લખવું છે ચુંબકીય સ્થિતિ ઊર્જા છે um તરીકે લીધો છે. ક્યારેક v લે છે, ક્યારેક u લે છે, ચિંતા નહીં કરતા. તો થીટા ઇન્ટુ d થીટાના સ્વરૂપમાં પણ લખાય છે mb sin theta ઇન્ટિગ્રલ mb sin theta ઇન્ટુ d થીટાના સ્વરૂપમાં પણ લખાય છે. અને સાઈનનું સંકલન કરશો એટલે કોસમાં આવશે mb cos થીટા જેવું આપણને જો cos થીટા હોય તો આને આપણે ડોટ ગુણાકારમાં રામનો સદિશના અર્થમાં પણ ત્યાં આપણે લખી શકાય. તો ભાઈ આપણે આગલા પ્રકરણનો સારાંશ કે એનું ઝડપથી એમાં એપ્લિકેશન યુઝ કરેલા છે. મૂલ્ય શૂન્ય ગણી લીધેલું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય
તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તમે લ્યો આપેલા સમીકરણમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 cos 0 એ કિંમત 1 થવાની છે એટલે મહત્તમ સ્થાયી અવસ્થા થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસમાં જવાબ આવશે મહત્તમ અસ્થાયી અવસ્થા. એક માર્કમાં ક્યાંક પૂછાય તો આવા પ્રશ્નોનું પાઠું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આને લગતા થોડાક ઉદાહરણો જોશું.